ચાલો નમસ્તે બાલ દોસ્તો. નમસ્તે. જો તમારે આજે એક વિજ્ઞાનનો પ્રયોગ જોવો છે કે જાદુ જોવો છે કે ચમત્કાર? ચમત્કાર. વાહ, ચમત્કાર જોવો છે ને? તો જોડો. જો આ બે કાચના ગ્લાસ છે, એમાં આમાં આપણે સાદું ગાયનું દૂધ છે, બરાબર? હવે આ શું છે? છાણું. આ શું કામ આવે છાણું? ચૂલો સળગાવવા. જો આ ગ્લાસ કેવો છે? ખાલી. બરાબર. હવે આ ગ્લાસને હું આપણે છાણું સળગાવ્યું નથી અને આ ખાલી ગ્લાસને હું એના ઉપર મૂકું છું, બરાબર? જો હવે આ ખાલી ગ્લાસ છે એને આપણે મૂક્યો, બરાબર? હવે જો આ છાણું સળગાવ્યું નથી, આની અંદર સાદું ગાયનું દૂધ છે. હવે જો હું આ દૂધને આ ખાલી ગ્લાસની અંદર નાખું છું. જો શું થાય છે? જો છાણું સળગાવ્યું નથી છતાં દૂધ ગરમ થાય છે અને ઉભરાય છે. જોયું ને આ ચમત્કાર? ખરા, શાબાશ. હા, જોયું ને કેવો ચમત્કાર જોયો ને? હા, જોઈ લ્યો. જો કેવો સરસ મજાનું કેટલું દૂધ ઉભરાય છે, કેટલું દૂધ વગર છાણું સળગાવે આપણે દૂધ ગરમ કરી અને ઉભરાય અને કેટલું બધું ઢોળાઈ ગયું. જોયું ને? હા, જો બાળકો, જોયું ને દૂધ ઉભરાતા? હવે જો તમે શું જોયું? ચમત્કાર. બાળકો, આવો ચમત્કાર ક્યાંય થાય? જો આ તો એક વિજ્ઞાન છે. શું? અને આવું તમને કોઈ બતાવે તો ભોળવાઈ જવું નહીં, બરાબર? અને આને કોઈ ચમત્કાર કે કોઈ જાદુ માની લેવો નહીં. જો હવે શું કર્યું તું? મેં આ ખાલી ગ્લાસ મૂક્યો હતો ને? ના, એ ખાલી ગ્લાસ નહોતો. એની અંદર શું હતું? આપણે કેરી પકાવવા માટેનો કાર્બન આવે, ખબર છે ને? હા, ઓલો ભડાકા કરવામાં કાર્બન વાપરી છે ને? એ કાર્બનનો ટુકડો આની અંદર હતો, બરાબર? પછી મેં એની અંદર શું નાખ્યું? દૂધ નાખ્યું ને, એટલે દૂધ અને કાર્બનની રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી એસિટિલિન નામનો ગેસ વાયુ ઉત્પન્ન થયો. એટલે એનાથી ગરમ થયું દૂધ અને વાયુના કારણે એમાં જો આ ફુગા થઈ ગયા હતા ને? એટલે એની અંદર જે વાયુ ઉત્પન્ન થયો એના પરપોટા થયા અને પરપોટા થઈ અને બહાર ઉભરાઈને નીકળ્યું, બરાબર? હવે આવો કોઈ ચમત્કાર, આવો કોઈ જાદુ બતાવે તો માની લેવું નહીં. આની અંદર આ એક વિજ્ઞાન સમાયેલું છે. સમજાઈ ગયું? મજા આવી?